રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓના ધોરણ 10નું હજી તો રિઝલ્ટ આવતીકાલે આવનાર છે. પહેલા જ લગભગ વેકેશન બેચ ચાલુ કરી નાખી છે. અમને છેલ્લા 2 દિવસથી અનેક વિદ્યાર્થીઓના અને એના વાલીઓના ફોન આવ્યા છે કે વેકેશન રાજ્ય સરકાર જે જાહેર કરે છે એ વેકેશનની જાહેરનામાનો ભંગ કરીને અનેક રાજકોટની ખાનગી શાળાઓ નામચીન છે અને અનેક નાની મોટી શાળાઓ છે કે વિદ્યાર્થીઓની પાસેથી વેકેશન બેચના નામે 30,000, 35,000, 38,000 એવી વેકેશન બેચના નામે ફી લઈ અને વિદ્યાર્થીઓને શાળા પર બોલાવી રહી છે. અત્યારે સમાજની અંદર વિદ્યાર્થીઓની આત્મહત્યા અને શૈક્ષણિક ભારને લીધે બનતા અનેક પ્રકારના કિસ્સાઓને લીધે સમાજ માટે આ ચિંતાનો વિષય છે. ત્યારે શાળા સંચાલકો એ પોતાની ફીની લાલચે વેકેશન બેચ નામની એક નવી પદ્ધતિ અપનાવી છે. પહેલા વેકેશન બેચ મફતની અંદર કરાવતા હતા, પરંતુ અનેક ખાનગી શાળાઓ હવે વેકેશન બેચના નામે JEE નીટના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફીઓ ખંખેરવાનું ચાલુ કર્યું છે. ગઈકાલે બરોડા DOએ આ પ્રકારનો પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી શાળા વેકેશન દરમિયાન ચાલુ રહેશે અથવા તો શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, દંડ આપવામાં આવશે, તેમજ DO દ્વારા શૈક્ષણિક જે ચેકિંગ આવે સરપ્રાઇઝ એ કરવામાં આવશે. એટલે આજે અમે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની આ બાબતે રજૂઆત કરી છે કે છેલ્લા 2 દિવસથી અનેક વિદ્યાર્થીઓના અને વાલીઓના ફરિયાદ આવે છે કે ભાઈ વેકેશન એ વિદ્યાર્થીઓને પારિવારિક લાગણીઓ માટે અને બહાર ફરવા પરિવાર માટે જવા માટે તણાવ મુક્ત થવાનો સમય છે અને રાજ્ય સરકાર વેકેશન બહાર પાડતી હોય તો એના માટેનો કોઈ આશ્રય હોય, એના કોઈ કારણો હોય. મનોવૈજ્ઞાનિક રીતના વેકેશન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે તેઓએ 10મું ધોરણ અથવા તો 12મું ધોરણ કર્યું હોય તો આખું વર્ષ દરમિયાન તનતોડ દિવસ રાત મહેનત કરી હોય, એ પછી વેકેશન ગાળા દરમિયાન એ પરિવાર સાથે તણાવ મુક્ત રહે, નાના મોટા વેકેશનની અંદર બહાર ફરવા જાય એટલે મેન્ટલી સ્ટ્રેસ છે એ દૂર થઈ શકે. પરંતુ રાજકોટની શાળાઓ આ બધું અવગણીને પોતાની ફી માટે વિદ્યાર્થીઓને ખોટો મોનોપોલીનો ભોગ બનાવી અને આ નવી સિસ્ટમ ચાલુ કરી છે. અમે DOને રજૂઆત કરી છે કે આનું અમલીકરણ ફરજિયાત થવું જોઈએ, સરપ્રાઇઝ વિઝિટિંગ થવું જોઈએ. જો આ નહીં થાય તો આવનારા સમયની અંદર જે શાળાઓ વેકેશનની અંદર ચાલુ હોય છે ત્યાં અમારે હલ્લાબોલની જરૂર પડશે તો અમે કરવાના છે.